हाँ, गुड मॉर्निंग स्टूडेंट्स। चैप्टर नंबर 1 में આપણે ઉદાહરણ નંબર 11 ની વાત કરીએ તો 11માં ઉદાહરણની અંદર આપણને એક સમઘન આપ્યું છે કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જે છે એ સ્મોલ a જેટલી લેવામાં આવેલ છે અને આ પ્રમાણે જે સમઘન મળે છે એને એક અનિયમિત એવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે। તો અહીંયા આપણે પહેલા સમઘન દર્શાવી દઈએ અને આવું જે સમઘન છે એને આપણે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ। તો આ જે સમઘન થઈ ગયું એને આપણે એક અનિયમિત એવા વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઈએ અને યામક પદ્ધતિને પણ દર્શાવી દઈએ। તો આ પ્રમાણે આપણને ઉદાહરણની અંદર અક્ષ જે છે આપવામાં આવી છે। અહીંયા આપણે એક્સ અક્ષ લઈએ, આ વાય અક્ષ અને અહીંયા ઝેડ અક્ષ। ઉદાહરણની અંદર આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે એ એક્સ યામ મુજબ બદલાય છે, જેનું સમીકરણ EX ઇઝ ઇક્વલ ટુ એ એક્સ રેસ ટુ 1/2 આપવામાં આવ્યું છે। ઉપરાંત EY બરાબર 0, EZ બરાબર 0, એટલે માત્ર એક્સ અક્ષને અનુલક્ષીને જ વિદ્યુત ક્ષેત્ર છે, વાય અને ઝેડ અક્ષને અનુલક્ષીને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 છે। લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની વાત કરીએ તો સમઘન હોવાથી ત્રણેય સમાન છે। બીજું, ઉગમ બિંદુથી જે સમઘનની ડાબી બાજુ છે એનું અંતર એ જેટલું જ આપવામાં આવ્યું છે। આ પ્રમાણે આપણને આખી બાબત છે આપવામાં આવી છે ને અહીંયા આપણે હવે બે બાબતો મેળવવાની છે। અહીંયા આપણને જે અચળાંક આપ્યો છે આલ્ફાની વેલ્યુ આપવામાં આવી છે। આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 800 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર રેસ ટુ 1/2। તો આ પ્રમાણે આપણને આલ્ફા છે આપી દીધો છે। બે બાબતો મેળવવાની છે। પહેલી બાબત જોઈએ, સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ। હવે અહીંયા આપણે એવું કહી શકાય કે જે આપણને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે માત્ર એક્સ અક્ષને અનુલક્ષીને છે, એટલે ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષને અનુલક્ષીને હશે। તો એના ઉપરથી એવું કહી શકાય કે અહીંયા આપણે જે બે બાજુઓ હાઇલાઇટ કરીએ છીએ એની સાથે જ માત્ર ફ્લક્સ જે છે એ સંકળાવાનું છે। બાકીની જે ચાર બાજુ રહેશે, આગળની બાજુ, પાછળની બાજુ, ઉપર અને નીચે, આ ચાર બાજુઓ સાથે કોઈ જાતનું ફ્લક્સ સંકળાવાનું નથી, કારણ કે આ ચારેય બાજુઓ એવી છે કે જે એક્સ અક્ષને સમાંતર થાય છે। પરંતુ આ જે બાજુ લીધી છે ડાબી બાજુની એને આપણે એલ વડે દર્શાવશું અને જમણી બાજુની એને આર વડે દર્શાવશું, ડાબી અને જમણી। તો આ બંને બાજુઓ એવી છે કે જેમાંથી ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે પસાર થશે અને એના કારણે માત્ર આ બે બાજુઓ સાથે જ ફ્લક્સ છે એ સંકળાશે। તો બંને સાથે કેટલું ફ્લક્સ સંકળાશે એ આપણે ફ્લક્સનું જે એક સમીકરણ છે એના ઉપરથી મેળવી શકાય। ફ્લક્સનું એક સમીકરણ આપણે ચેપ્ટરમાં મેઇન જે ભણ્યા હતા, ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ એ, આ સમીકરણનો ઉપયોગ કરી અને ફ્લક્સ કેટલું સંકળાશે એ મેળવી શકાય। અહીંયા વાત કરીએ પહેલા લેફ્ટ સાઈડની, બંને જે સમઘનની આમ ટોટલ 6 બાજુ છે એમાંથી બે સાથે સંકળાય, બાકીની ચાર બાજુએ 0, એટલે આ બેનું જે પરિણામ ટોટલ થશે એ જ આપણે સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ ગણી શકાય। તો એના માટે આપણે પહેલા લેફ્ટ સાઈડની વાત કરીએ, એના માટેનું ફ્લક્સ જે સંકળાય છે એને આપણે ફાઈ એલ કહી દઈએ। તો ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર માટે જે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે તો એના માટે આપણે સદિશ સ્વરૂપે લખવું હોય તો એના માટે આપણે EL એવી સંજ્ઞા વાપરીએ અને સદિશ સ્વરૂપ એ સ્ક્વેર એ જે છે એના માટે આપણે એ સદિશ વાપરીએ। હવે એ સદિશની દિશા કઈ થશે તો કે આપણું કોઈ પણ સમતલ જ્યારે મૂકવામાં આવ્યું હોય તો સમતલ જે છે એનો ક્ષેત્રફળ સદિશ, પૃષ્ઠ છે એનો ક્ષેત્રફળ સદિશ એ હંમેશા એને લંબ હોય, એટલે આ દિશા થશે। જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશા એક્સ અક્ષ તરફની થશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ દિશામાં હશે EL,
એટલે આકૃતિ ઉપરથી કહી શકાય બંને વચ્ચેનો કોણ થશે 180. બીજી મહત્વની બાબત કે અહીંયા આપણે ELની જગ્યાએ એની વેલ્યુ મૂકીએ તો આલ્ફા x એટલે અંતર અહીંયા થશે ઉગમ બિંદુથી લેફ્ટ એટલે કે ડાબી તરફની જે બાજુ છે એનું અંતર છે a, એટલે અહીંયા x ની જગ્યાએ a⁻1/2. a ની વાત કરીએ તો a જે છે એ ક્ષેત્રફળ થશે L², લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ અને પહોળાઈ a જેટલું હોવાથી ક્ષેત્રફળ a². અહીંયા આપણે આમ સામાન્ય રીતે આવું લખી શકાય EL એ cos θ, જે આપણે ડોટ ગુણાકાર બતાવ્યો છે, અને એના ઉપરથી EL ની વેલ્યુ આપણે મૂકી દીધી, ક્ષેત્રફળની વેલ્યુ મૂકી દીધી, અને cos 180 અને cos 180 આપણે જો જાણીએ છીએ -1 થઈ જશે, એટલે આલ્ફા a². હવે ટોટલ અહીંયા જોવા જઈએ તો 2 અને 1/2 એટલે ટોટલ 5/2 એવું લખી શકાય. એટલે આ પ્રમાણે આપણને લેફ્ટ સાઈડ સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ મળશે -આલ્ફા a⁵/2. આ જ રીતે રાઈટ સાઈડ જે છે એના માટે આપણે φr કહીએ. એના માટેનું ક્ષેત્રફળ સદિશ જે છે એ આ દિશામાં આવશે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા જેને આપણે ER વડે દર્શાવી એ પણ એ જ દિશામાં છે, એટલે એનું સમીકરણ કંઈક આપણે આવી રીતે લખશું ER ડોટ a સદિશ બરાબર ER a cos θ. cos અહીંયા થીટા જે છે એની વેલ્યુ આપણે cos 0 સ્વરૂપે લઈશું. ER માટે આપણે સમીકરણનો ઉપયોગ કરીએ, ER જે છે એના માટે આપણે આલ્ફા x. હવે આ જે પૃષ્ઠ છે એ ઉગમ બિંદુથી કેટલા દૂર છે, તો જે લેફ્ટ સાઈડનું હતું એ હતું, અને લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડનું ફરીથી એ, એટલે ટોટલ જે છે એ આપણે 2a જેટલું લેવું પડશે, અને x ની 1/2, એટલે આ x થઈ ગયો એની 1/2 ઇન્ટુ ક્ષેત્રફળ a², લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર, અને cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે હવે આપણું સમીકરણ અહીંયા જે સમીકરણ બનશે, અહીંયા 2 જે છે એની 1/2 ધ્યાનમાં લઈએ તો એના માટે આપણે આખાને લખી શકાય √2. આ બેનું આપણે 1/2 ને ધ્યાનમાં લીધી એટલે √2 આલ્ફા જેમનો તેમ આલ્ફા. હવે વાત કરીએ a, તો અહીંયા a², અને અહીંયા જે છે એની 1/2, એટલે ટોટલ a⁵5/2. એટલે φr જે છે એનું સમીકરણ કંઈક આ પ્રમાણેનું આપણને મળશે. એટલે આ સમીકરણ 1 થઈ ગયું, આ સમીકરણ 2. માત્ર બે બાજુઓ સાથે જ ફ્લક્સ સંકળાય હતું, એટલે બંનેનો ટોટલ જે સરવાળો મળશે એ આખા સમઘન સાથે સંકળાયેલું ટોટલ કુલ ફ્લક્સ છે એ લઈ શકાય. તો બંને સમીકરણ ધ્યાનમાં લઈ અને પરિણામી કુલ ફ્લક્સ માટે આપણે કંઈક આ રીતે લખી શકાય, કુલ ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ φL પ્લસ φr. એટલે બંનેનો જે સમીકરણનો સરવાળો છે એ દર્શાવી શકાય. φL જે છે એ -આલ્ફા a⁵5/2 પ્લસ √2 આલ્ફા a⁵5/2 આ પ્રમાણે થશે. જે કંઈ રાશિઓ કોમન લઈ શકાય એ કોમન લઈ લઈએ. આલ્ફા કોમન લઈ શકાય એવું છે, a⁵5/2 પણ કોમન આવશે. ધન છે એને આપણે પહેલાં લખીએ તો એના માટે આપણે લખી શકીએ કૌંસમાં, અહીંયા રહેશે √2, અહીંયાનું બધું કોમન છે એટલે -1. એટલે આખું સમીકરણ આ પ્રમાણે છે આપણે દર્શાવી શકાય. હવે આપણી પાસે જે કંઈ કિંમતો છે એ કિંમત મૂકી અને આપણે કુલ ફ્લક્સ જે છે એ દર્શાવી શકાય. કિંમતો મૂકી આલ્ફા માટે. આલ્ફાની વેલ્યુ છે 800, એની વેલ્યુ આપણને લેવાનું કીધું છે 0.1, એટલે 0.1 π/2, અને કાઉન્સની અંદર √2 - 1, એટલે √2 - 1 કરીએ તો 1.41 - 1 આ પ્રમાણે
આખી વેલ્યુ છે એ લખી શકાય. હવે બધાનું આપણે ટોટલ ગણતરી કરીએ તો એનાથી આપણે જવાબ લાવી શકીએ 1.05 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. એટલે આ બધી ગણતરી દ્વારા આપણને જવાબ મળશે 1.05 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. બીજા ભાગની વાત કરીએ. બીજામાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ જે સમઘન લીધો હતો એ સમઘનની અંદર રહેલો વિદ્યુતભાર. તો સમઘનની અંદર કુલ કેટલો વિદ્યુતભાર હશે? અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે એટલે સમઘનની અંદર કંઈક વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ, વિદ્યુતભાર હોવો જોઈએ. તો એના માટે આપણે ગાઉસનો જે નિયમ છે એ વાપરીએ. તો ગાઉસના નિયમ મુજબ phi ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ બાય એપ્સાઇલોન 0. સમેશન ક્યુ એટલે એ જે ગાઉસિયન પૃષ્ઠ, એટલે અહીંયા આપણે સમઘન છે બંધ પૃષ્ઠ ગણી શકાય અને એની અંદર રહેલો વિદ્યુતભાર છે અને સમેશન ક્યુ વડે દર્શાવીએ તો phi ઇન્ટુ એપ્સાઇલોન 0. ફાઈની વેલ્યુ 1.05 ઇન્ટુ એપ્સાઇલોન 0ની વેલ્યુ 8.854 ઇન્ટુ 10⁻12. આ પ્રમાણે આપણે ગણતરી કરીએ એટલે એનો જવાબ આવશે 9.27 ઇન્ટુ 10⁻12 કુલમ. એટલે સમેશન ક્યુ છે એ સમઘનની અંદર રહેલો વિદ્યુતભાર બતાવે જેની વેલ્યુ 9.27 ઇન્ટુ 10⁻12 કુલમ જેટલી મળે. તો આ પ્રમાણે આપણને સમઘનની સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ અને અંદરનો વિદ્યુતભાર મેળવી શકાય. નેક્સ્ટ ઉદાહરણ તરફ જઈએ આપણે. ઉદાહરણ નંબર 12. તો 12મા ઉદાહરણની અંદર આપણને એક નળાકાર લેવામાં આવ્યો છે અને આ જે નળાકાર છે એને જે મધ્ય બિંદુ હોય એને એક્ઝેક્ટ ઉગમ બિંદુ પર આપણે મૂકીએ છીએ. એટલે આ પ્રમાણે આપણે એક નળાકાર પસંદ કરીએ. નળાકારની કુલ લંબાઈ જે છે આપી દેવામાં આવી છે. કુલ લંબાઈ જે છે એ 20 સેન્ટીમીટર છે નળાકારની. એટલે આ પ્રમાણે આપણે એક પહેલા નળાકાર ધ્યાનમાં લઈ લઈએ. એનું જે મધ્ય બિંદુ છે એને એક્ઝેક્ટ ઉગમ બિંદુ પર લેવામાં આવે છે. એટલે આ પ્રમાણે આપણે ઉગમ બિંદુ છે એને ધ્યાનમાં લઈ લઈએ. એક્સ અને વાય અક્ષ બતાવીએ, ઝેડની જરૂર નથી. તો આ પ્રમાણે. અને મહત્વની બાબત કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ માત્ર એક્સ અક્ષને અનુલક્ષીને છે. એટલે કે જ્યાં એક્સની વેલ્યુ એક્સ ઇઝ ગ્રેટર ધેન 0 હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 200 I કેરેટ ન્યૂટન પર કુલમ. અને જ્યાં એક્સ ઇઝ લેસ ધેન 0 હોય ત્યાં ઈની વેલ્યુ -200 I કેરેટ ન્યૂટન પર કુલમ. ટૂંકમાં આપણે એવું કહી શકાય કે અહીંયા વિદ્યુતભાર છે એ આ રીતે પાથરી દીધો હશે. આવું કહેવામાં નથી આવ્યું પણ આવું ધારી શકાય. ધન વિદ્યુતભાર વાય અક્ષને અનુલક્ષીને અથવા તો આખું જે સમતલ છે અહીંયા આખું સમતલ ઊભું જે સમતલ હોય એમાં પાથરી દીધું છે. એટલે શું થશે તો કે અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે આ રીતે. એ જ પ્રમાણે ધન વિદ્યુતભાર છે એટલે અહીંયાથી પણ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે. એટલે જ્યાં એક્સની વેલ્યુ 0 કરતાં મોટી હશે એટલે ધન એક્સ અક્ષ ત્યાં I કેરેટ લીધો છે એટલે એક્સ અક્ષ તરફ હશે. અને જ્યાં એક્સની વેલ્યુ એટલે કે -એક્સ અક્ષની વાત જ્યારે કરવામાં આવે ત્યારે એની વેલ્યુ -200 I કેરેટ એટલે કે ઋણ વેલ્યુ ધરાવે છે. આ પ્રમાણે આપણને ઉદાહરણ છે એ આપવામાં આવ્યું છે. અને બંને તરફ 10-10 સેન્ટીમીટર જેટલો નળાકારનો ભાગ છે એ આપણને જોવા મળે ધનમાં અને ઋણમાં. તો આ પ્રમાણે હવે આપણે આ જે નળાકાર છે એની સાથે સંકળાયેલી ખૂબ જ મહત્વની એવી 4 જે રાશિઓ છે એ મેળવવાની છે. એમાં પહેલી બાબત આપણે જોઈએ. પહેલી બાબત આપણે મેળવવાની છે કે નળાકારની જે દરેક સમતલ બાજુ છે એમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હોય. સમતલ બાજુ એટલે અહીંયા આપણને નળાકારને ટોટલ આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. પહેલો ભાગ એટલે આખો આ બાજુનું વર્તુળ, બીજો ભાગ એટલે આ બાજુનું વર્તુળ અને ત્રીજો ભાગ એટલે જે નળાકારની ફરતેનો ભાગ હોય એ આખો વક્ર ભાગ હોય. એટલે એ ત્રીજો ભાગ આપણું ત્રીજું પૃષ્ઠ વક્ર ભાગ થશે. આપણને પહેલી બાબતમાં એવું કહેવામાં આવ્યું છે કે
સમતલ ભાગ સાથે સંકળાયેલું. ફ્લક્સ. સમતલ ભાગ એટલે અહીંયા આપણે બે ભાગ ગણી શકાય કે અહીંયા આપણે જે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડના જે બે વર્તુળ છે, લેફ્ટ અને રાઈટ સાઈડના વર્તુળ, એને આપણે સમતલ પૃષ્ઠ ગણી શકાય. વર્તુળ ભાગ છે એ આપણો સમતલ ભાગ થશે. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો એના માટે આપણે ફાઈ એલ થી શરૂઆત કરીએ. લેફ્ટ સાઈડ ડાબી બાજુનું જે પૃષ્ઠ છે તો એના માટેનું આપણે સમીકરણ વાપરીએ. ઈ ડોટ એ. અહીંયા આપણને બીજી એક બાબત આપી છે કે નળાકાર જે છે એની ત્રિજ્યા પણ આપી દેવામાં આવી છે. એટલે નળાકારની પોતાની જે ત્રિજ્યા છે એને આપણે સ્મોલ આર વડે જો દર્શાવતા હોઈએ તો એ પણ આપવામાં આવી છે. આર બરાબર 5 સેન્ટીમીટર. એટલે એના ઉપરથી આપણે ક્ષેત્રફળ જે છે એ મેળવી શકાય. હવે આપણે લેફ્ટ સાઈડની જે વાત કરીએ છીએ એનો ક્ષેત્રફળ સદિશ છે તો એ ક્ષેત્રફળ સદિશ આ તરફ જે ભાગ ખુલ્લો હોય, ખુલ્લી બાજુનો, આ નળાકારનો અંદરના ભાગ, આ પૃષ્ઠ છે અને લંબ રૂપે આ અંદર અને બહાર બે લઈ શકાય. પણ અંદર આપણે ક્યારેય ક્ષેત્રફળ સદિશ હોતો નથી, એ ખુલ્લા ભાગ તરફ જ હોય. એટલે આ તરફ ક્ષેત્રફળ સદિશ એની દિશા હશે. અને માઇનસ એક્સ અક્ષ પર લેફ્ટ સાઈડ આવે છે એટલે ત્યાં પણ વિદ્યુત ક્ષેત્ર પણ આપણે જોયું કે એ જ દિશામાં છે, ઋણ એક્સ અક્ષ તરફ. તો અહીંયા આપણે એવું કહી શકાય કે ઈ સદિશ ડોટ એ સદિશ જે છે એમાં ઈ એ કોસ 0 થશે, કારણ કે બંનેની દિશા એક જ છે એટલે ખૂણો 0 થશે. ઈની વેલ્યુ તો કે 200. એની વેલ્યુ માટે આપણે લખી શકાય ક્ષેત્રફળની વાત કરવાની છે તો પાઈ આર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોય એટલે કે 3.14 ગુણ્યા આરનો વર્ગ એટલે કે 5 ગુણ્યા 10⁻² આખાનો વર્ગ એટલે ઈ ઇન્ટુ આ થઈ ગયું આપણું એ પાઈ આર સ્ક્વેર. એટલે આ પ્રમાણે આપણે વેલ્યુઓ મૂકી શકાય. અને આ બધી જ ગણતરી કરીએ તો એનાથી જવાબ મળશે 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઈડ બાય કુલમ. એ જ રીતના બીજું સમતલ લઈએ જેને રાઈટ સાઈડ કહીએ. તો રાઈટ સાઈડ પણ સેમ સમીકરણ આવશે ઈ ડોટ એ. ત્યાં ક્ષેત્રફળ સદિશની વાત કરીએ તો આનો ક્ષેત્રફળ સદિશ ખુલ્લી બાજુ તરફ એટલે કે આ દિશામાં છે અને વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં છે એટલે બંને વચ્ચેનો કોણ જેમ અહીંયા થતો હતો એ જ રીતના 0 થશે. ઉપરાંત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જેમ લેફ્ટ સાઈડ 200 હતું એમ રાઈટ સાઈડ પણ 200 જ છે. દિશા બતાવવા માટે આ કેરેટનો ઉપયોગ થાય છે. અને ક્ષેત્રફળ તો આ બાજુનું ક્ષેત્રફળ છે એટલું જ આ તરફનું ક્ષેત્રફળ. એટલે બાકીની બધી જ રાશિઓ લેફ્ટ સાઈડ જેવી જ છે એટલે જવાબ એનો એ જ આવશે 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. એટલે આ પ્રમાણે કહી શકાય કે જે બંને સમતલ ભાગો છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ સરખું હોય 1.57 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ. બીજી બાબત, બીજો ભાગ આપણે ધ્યાનમાં લઈએ તો એમાં આપણે મેળવવાનું છે વક્ર ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે નળાકારનો જે વક્ર ભાગ છે એનો ક્ષેત્રફળ સદિશ લઈએ. ધારો કે અહીંયા કોઈ નાનું એવું પૃષ્ઠ લઈ અને ક્ષેત્રફળ સદિશ લઈએ તો એનો ક્ષેત્રફળ સદિશ અને અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશા આ તરફની હોય એટલે બંને વચ્ચેનો કોણ થશે 90. અથવા આ બાજુ લઈએ તો ત્યાં પણ એવું થશે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ ઋણ એક્સ અક્ષ તરફ અને ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ એટલે બંને વચ્ચેનો કોણ. એટલે આખું વક્ર પૃષ્ઠ છે, સમગ્ર વક્ર પૃષ્ઠ. તો વક્ર પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશ નો વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી થાય. અને એના લીધે આપણે વક્ર પૃષ્ઠ જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સની આપણે વાત કરતા હોઈએ તો ઈ ડોટ ડીએ જે આપણે લઈએ છીએ તો ઈ એ કોસ 90 થાય અને કોસ 90 ઇઝ ઇક્વલ ટુ
0 એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ફાઈ ડેશ લેતા હોઈએ તો એ આપણને મળશે 0. ત્રીજી બાબત, સમગ્ર નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે ત્રણેયનું અલગ અલગ જે મેળવવું છે એનું સમગ્ર મેળવવું હોય તો એના માટે ત્રણેયનો સરવાળો કરી દઈએ એટલે ફાઈ એલ પ્લસ ફાઈ આર પ્લસ ફાઈ ડેશ. ફાઈ એલ મેળવ્યું આપણને 1.57, ફાઈ આર મેળવ્યું 1.57 અને ફાઈ ડેશ છે એ 0 એટલે કે 1.57 વત્તા 1.57 એટલે લગભગ આપણને એનો જે જવાબ છે એ 3.14 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ જેટલો મળશે. એટલે આ પ્રમાણે આપણે સમગ્ર જે નળાકાર છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવી શકાય. અને છેલ્લી બાબત ડી કે આ જે નળાકાર છે એની અંદર રહેલો નળાકારની અંદર રહેલો વિદ્યુતભાર કેટલો. તો એના માટે આપણે ગાઉસનો નિયમ છે કે જ્યારે પણ કોઈ બંધ પૃષ્ઠ હોય એની અંદરનું વિદ્યુતભાર મેળવવો હોય જો તમારી પાસે ફ્લક્સ હોય તો ગાઉસનો નિયમ છે એ વાપરી શકાય. તો ગાઉસનો નિયમ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0. સમેશન ક્યુ આપણને અંદરનો ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આપે. ફાઈ ઇન્ટુ એપ્સાઇલોન. ફાઈ છે 3.14 અને એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 8.854 ઇન્ટુ 10⁻12. આનો ગુણાકાર કરીએ એટલે એ લગભગ આપણને એનો જવાબ જે છે એ 2.78 ઇન્ટુ 10⁻11 કુલંબ જેટલો મળશે. તો આ પ્રમાણે આપણે નળાકારનો જે અંદરનો વિદ્યુતભાર છે એ ગાઉસના નિયમની મદદથી મેળવી શકાય. આગળ વધીએ, ઉદાહરણ નંબર 13ની વાત કરીએ. છેલ્લું ઉદાહરણ આપણને ચેપ્ટરમાં આપ્યું છે, ઉદાહરણ નંબર 13. આ ઉદાહરણની અંદર આપણને એક જૂના પરમાણુવાદ પ્રમાણેનું એક પરમાણુનું મોડેલ જે છે આપવામાં આવ્યું છે. તો એમાં એક આપણે પરમાણુ ધ્યાનમાં લઈએ. આ પ્રમાણે એક પરમાણુ છે, ટોટલ કેપિટલ આર ત્રિજ્યાનો આપણે એ પરમાણુ લઈએ. એમાં એનો સમગ્ર જે ધન વિદ્યુતભાર છે એ એના કેન્દ્ર ઉપર છે, બધો જ ધન વિદ્યુતભાર. હવે કોઈ પણ ઝેડ નંબર ધરાવતો હોય પરમાણુ ક્રમાંક તો એની પાસે ટોટલ પ્લસ ઝેડ ઈ જેટલો ધન વિદ્યુતભાર હશે. ઝેડ જેટલા એની પાસે પ્રોટોન હોય, દરેક પ્રોટોનનો પ્લસ ઈ જેટલો વિદ્યુતભાર હોય એટલે પ્લસ ઝેડ ઈ. આ સમગ્ર વિદ્યુતભાર ક્યાં? તો કે એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત એક બિંદુવત વિદ્યુતભાર થશે પ્લસ ઝેડ ઈ. પણ એનો નેગેટિવ વિદ્યુતભાર છે એ આખા એનો જે પરમાણુનો વિસ્તાર છે એની અંદર નિયમિત રીતે વિતરિત કરવામાં આવ્યો છે. એટલે આપણે એવું કહી શકાય પરમાણુ જે છે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ જ છે. એટલે ઋણ વિદ્યુતભાર કેટલો હશે? તો કે માઇનસ ઝેડ ઈ જેટલો જ ઋણ વિદ્યુતભાર. કારણ કે ઓવરઓલ આપણે પરમાણુ જે છે એને વિદ્યુતભારથી તટસ્થ બતાવે. કોઈ પણ પદાર્થ છે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ ક્યારે થાય? તો કે જેટલો ધન હોય એટલો જ ઋણ. પણ બંનેમાં ફરક એટલો છે કે પ્લસ છે એ એક બિંદુ ઉપર છે અને ધન છે એ આખો ભેગો થઈને આખા ઉપર જેટલો આપણે બતાવ્યો છે બધો ભેગો થઈ અને આપણને ટોટલ કેટલો આપે છે? તો કે માઇનસ ઝેડ. એટલે બંનેનો ટોટલ કરીએ તો 0 થાય. એટલે કે પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે ટોટલ સરવાળો આપણને 0 મળવાનો જ છે. હવે કેન્દ્રથી આર જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે અહીંયા મેળવવાનું છે. હવે આપણે એક ગોળો લીધો છે. પરમાણુ જે છે એ આર ત્રિજ્યાનો આખો ગોળો છે. એના કેન્દ્ર ઉપર પ્લસ ઝેડી અને ટોટલ ફેલાયેલો માઇનસ ઝેડી. તો આના માટે આપણે પહેલાં આપણને અહીંયા એવું નથી કીધું કે કેટલા અંતરે મેળવવાનું છે. એટલે આપણે કોઈ આર અંતર લઈએ, સ્મોલ આર અંતર, કે જે કેપિટલ આર કરતાં ઓછું હોય. એટલે કે આ આપણું સ્મોલ આર અંતર.
આ જે સ્મોલ આર અંતર આપણે ધ્યાનમાં લીધું છે, તો આ બિંદુએ આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. એટલે અહીંયા એક કન્ડિશન આપણે એવી લીધી કે આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. તો ત્યાં આપણને કેટલું વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે એ આપણે જોઈએ. તો એના માટે પહેલાં આ પરમાણુ જે છે એ 3 ડાયમેન્શનલ કહેવાય. એટલે એના માટે આપણે પહેલાં કદ વિદ્યુતભાર ઘનતા છે ઋણ માટે વ્યાખ્યાયિત કરવી પડશે. ધન વિદ્યુતભાર બિંદુવત છે, ધન વિદ્યુતભાર બિંદુવત છે, એ ફેલાયેલો નથી. એટલે એના માટે કોઈ વાત કરવાની રહેશે નહીં. આપણે માત્ર ઋણ વિદ્યુતભાર માટે કદ વિદ્યુતભાર ઘનતા રો લઈએ તો એ થશે ટોટલ વિદ્યુતભાર માઇનસ ZE અપોન કુલ વિદ્યુતભાર માઇનસ ZE છેદમાં કદ આખા પરમાણુનું કદ 4/3 પાઈ આર ક્યુબ. આ પ્રમાણે આપણને એની કદ વિદ્યુતભાર ઘનતા છે એ લખી શકાય. કદ વિદ્યુતભાર ઘનતાની મદદથી આપણે આગળ જતા અમુક ભાગની અંદર કેટલો વિદ્યુતભાર મેળવવો હોય તો એને આપણે કદ વિદ્યુતભાર ઘનતાની મદદથી મેળવતા હોઈએ. તો આ પ્રમાણે આપણે કદ વિદ્યુતભાર ઘનતા છે એનું સમીકરણ આ રીતે લખી શકાય. હવે આપણે એવું કહી શકીએ કે બારનો જે વિદ્યુતભાર છે, અહીંયા આપણે આ જે બારનો વિદ્યુતભાર છે એના લીધે આપણા બિંદુ પર, ધારો કે કોઈ પી બિંદુ લઈ લઈએ, તો પી બિંદુ પાસે કોઈ જાતનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળવાનું નથી. વિદ્યુત ક્ષેત્ર માત્ર અંદરના વિદ્યુતભારના લીધે જ અહીંયા મળવાનું છે. અંદર કેટલો વિદ્યુતભાર આવશે તો કે ધન વિદ્યુતભાર બધો જ, એટલે કે +ZE, અને ઋણ વિદ્યુતભાર આટલા સર્કલની અંદર જે આવે છે એ જ બધો ઋણ વિદ્યુતભાર અહીંયા ધ્યાનમાં લેવાનો થશે નહીં. તો એના માટે આપણે અહીંયા એક ત્રિરાશિની મદદથી અંદર કેટલો ઋણ વિદ્યુતભાર આવે છે એ મેળવી લઈએ. એટલે આર ત્રિજ્યાના ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાયેલો ઋણ વિદ્યુતભાર. માત્ર અત્યારે આપણે ઋણ વિદ્યુતભારની જ વાત કરીએ છીએ અને એના માટે આપણે એક ત્રિરાશિ મૂકી દઈએ કે જો આપણે 4/3 પાઈ આર ક્યુબ જેટલું, એટલે કે આખું કદ લીધું હોય તો એના અંદર ઘેરાય છે -ZE. માત્ર ઋણની કીધી છે, ધનની આપણે કોઈ અલગ અહીંયા વાત કરી નથી. અંદર ધન તો છે જ, પણ આપણે માત્ર ઋણને ધ્યાનમાં લીધો. તો હવે આપણી પાસે એક નાનું એવું કદ છે. કેટલું છે તો કે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. આનું કદ એટલું થશે. તો એના અંદર કેટલો ઋણ વિદ્યુતભાર હશે તો એ ઋણ વિદ્યુતભાર આપણને મળશે -ZE આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. 4/3 પાઈ જે છે કેન્સલ થઈ જશે, એટલે અહીંયા -ZE ઇન્ટુ આર ક્યુબ ડિવાઈડ બાય કેપિટલ આર ક્યુબ. એટલે આટલો ઋણ વિદ્યુતભાર છે એ આપણા ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાય. તો ટોટલ કેટલો ઘેરાશે તો કે ટોટલ કુલ વિદ્યુતભારમાં ધન પણ ધ્યાનમાં લેવાનું. કુલ વિદ્યુતભાર માટે આપણે અહીંયા ઋણની વાત કરી, કુલ માટે ધન લેવાનો, એટલે ધન કેટલો થશે +ZE અને ઉપરાંત થોડો ઋણ કેટલો તો કે -ZE આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ. એટલે હવે આપણે બીજી એક બાબત અહીંયા ધ્યાનમાં લઈએ કે ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર, એને આપણે સ્મોલ ક્યુ વડે દર્શાવીએ તો એમાં +ZE -ZE આર ક્યુબ બાય કેપિટલ આર ક્યુબ એટલો થશે. આ ગાઉસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે એ લખી નાખ્યો આપણે. અને હવે આપણી પાસે જો વિદ્યુતભાર હોય તો એના ઉપરથી હવે આપણે ગાઉસનો જે નિયમ છે વાપરીએ અને એની મદદથી કેટલું વિદ્યુત ક્ષેત્ર ત્યાં હશે એ મેળવી લઈએ. તો phi is equal to summation q upon epsilon 0. નિયમ તો આટલો જ છે, પણ આપણે phi ની એક બીજી વેલ્યુ પણ જાણીએ છીએ, E.A. અહીંયા આપણે ગાઉસિયન પૃષ્ઠ ઉપર કોઈ નાનો એવો ખંડ વિચારીએ કોઈ પણ જગ્યાએ, તો એ બધી જ જગ્યાએ એનો ક્ષેત્રફળ સદિશની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા
એ બંને આપણને સમાન જ મળવાની છે અને મૂલ્ય પણ સમાન છે. એટલે આ જે પદ છે એને હજુ થોડું સરળ રીતે લખી શકાય. એ cos 0 ક્ષેત્રફળ આપણને આપણા ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr² થશે અને cos 0 = 1. એટલે આ જે બાબત છે એને આપણે આ રીતે લખી શકાય. આ બાજુ આવશે સમેશન ક્યુ અપોન એપ્સાઇલોન 0. સમેશન ક્યુ એટલે ઘેરાતો વિદ્યુતભાર, એ ઉપર લખ્યો છે. ને સૂત્રનો કરતા બનાવીએ તો = સમેશન ક્યુ અપોન 4πε0 r². આ રીતે થઈ જશે. સમેશન ક્યુ અપોન 4πε0 r². સમેશન ક્યુની વેલ્યુ આપણે ત્યાં મૂકી દઈએ એટલે આમ જોવા જઈએ તો ZE કોમન નીકળે એવું છે સમેશન ક્યુમાં. કૌંસમાં રહેશે 1 માઇનસ અહીંયા 1 માઇનસ r³ બાય r કેપિટલ R³. આ આપણે લખી દીધું સમેશન ક્યુ અને સમેશન ક્યુ ડિવાઈડ બાય 4πε0 r². હવે ZE અપોન 4πε0 આપણે બહાર જ રાખીએ. r² ને કૌંસની અંદર મોકલીએ તો કૌંસની અંદર જશે એટલે પહેલું પદ થશે 1 અપોન r² માઇનસ બીજા પદમાં જ્યારે અહીંયા r² આવશે ત્યારે ઉપર r³ અને નીચે r² એટલે કે r² કેન્સલ થઈ જાય એટલે ઉપર r રહેશે ડિવાઈડ બાય r³. તો આ પ્રમાણે આપણને કોઈ r અંતરે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ સમીકરણ દ્વારા મેળવી શકાય જો આ પ્રમાણેનો કોઈ પરમાણુ લેવામાં આવે તો. આ વાત કરી આપણે જ્યારે આરની જે સ્મોલ આરની વેલ્યુ છે એ કેપિટલ R કરતાં ઓછી હોય એટલે આપણે પરમાણુના અંદરના બિંદુએ ક્યાંક આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય. આપણે એવું પણ કરી શકીએ કે પરમાણુના બહારના ભાગમાં કોઈ બિંદુએ એટલે કે અહીંયા કોઈ બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે અહીંયા ક્યાંક. તો એના માટે આપણે ફરતે મોટું ગાઉસિયન પૃષ્ઠ છે એ વિચારી શકીએ અને આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એના અંદર ઘેરાતો વિદ્યુતભાર તો કે એનો અંદર ટોટલ કુલ વિદ્યુતભારમાં તો કે +ZE પણ આવશે અને આખો જ પરમાણુ અંદર હોવાથી ગાઉસિયન પૃષ્ઠની અંદર આખો પરમાણુ હોવાથી -ZE પણ અંદર આવશે. પહેલા કિસ્સામાં આપણને ઋણ વિદ્યુતભાર ઓછો મળતો હતો પણ જ્યારે આપણે આરની વેલ્યુ કેપિટલ R કરતાં મોટી વિચારશું ત્યારે ધન અને ઋણ બધો જ વિદ્યુતભાર પૃષ્ઠ દ્વારા ઘેરાય છે. એટલા માટે પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુતભાર શૂન્ય થઈ જશે. બધો જ વિદ્યુતભાર ધન અને ઋણ ઘેરાય છે એટલે કુલ વિદ્યુતભાર શૂન્ય. અને જો કુલ વિદ્યુતભાર શૂન્ય ઘેરાતો હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય મળશે. એટલે એના માટે માત્ર એક જ લાઇનમાં આપણે દર્શાવી શકાય કે જો આપણે બે કન્ડિશનો લીધી હોય કે R = R હોય અથવા તો R > R હોય, બે સિચ્યુએશન સરખા જેવી જ થશે. તો એમાં ગાઉસિયન પૃષ્ઠ દ્વારા બધો જ વિદ્યુતભાર ઘેરાશે અને બધો જ વિદ્યુતભાર ઘેરાતો હોવાથી બંનેમાં વિદ્યુત ક્ષેત્ર આપણને કેટલું મળશે તો કે શૂન્ય. તો આ પ્રમાણે આપણે ઉદાહરણના જે દાખલાઓ છે 13 દાખલાઓ એ જોયા. આભાર.